વડોદરાના પાદરા જંબુસર હાઈવે ઉપર ફૂલબાગ પાસે એક લક્ઝરી બસે 5 વાહનોને અડફેટે લેતા મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 માસૂમ બાળકોના કરુણ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે એક મહિલાને ઈજા પહોંચી હતી। તેમનો આબાદ બચાવ થઈ ગયો હતો, ત્યારે ડભાસા તરફથી આવતી લક્ઝરી બસે એક આઈસર, પાર્ક કરેલા અન્ય 2 ફોર વ્હીલર બાદ રોંગ સાઈડના 2 બાઇકને પણ અડફેટમાં લેતા મોટો અકસ્માત થયો હતો। ત્યારે અકસ્માત બાદ લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા, ત્યારે પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ટ્રાવેલ્સની બસ છે એ જંબુસર તરફથી પાદરા તરફ આવતી હતી। ફૂલબાગ નાકા પાસે આવતા ટ્રાવેલ્સના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ કોઈ કારણસર ગુમાવી દેતા એક બંધ હાલતમાં આઈસર ગાડી રોડ સાઈડમાં પડેલી હતી, એમાં અથડાઈ અને આગળ એક પ્રાઇવેટ ફોર વ્હીલ ગાડી હતી, એમાં અથાડી દીધી અને સાઈડમાં 2 રમતા છોકરાઓને પણ અડફેટે લઈ લેતા એ 2 છોકરાને તાત્કાલિક સારવાર માટે સરકારી દવાખાના પાદરા ખાતે ખસેડેલું છે અને હાલમાં આગળની તરફ 2 બાળકોને ઈજા છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે અમારા ધ્યાન ઉપર આવ્યું છે। બાકી સત્તાવાર હજુ હોસ્પિટલે જઈ અને આગળ લક્ઝરી હતી એ જંબુસર બાજુથી બરોડા તરફ જતી હતી અને ત્યાંથી એક બીજી લક્ઝરીને ઓવરટેક મારવા જતા હતા ભાઈ, અમે ખાલી સાઈડ 2 છોકરાને એ અડફેટમાં લીધા, 2 છોકરા ઓફ થઈ ગયા અને આઈસર પડી હતી, એ આઈસરમાં ઠોકી અને પછી આગળ પેલી ફોર વ્હીલ ગાડી છે એ બી બરોડા સાઈડની હતી, એને સામે પેલી એક ટેમ્પો હતું એને બી અડફેટમાં લીધું, ત્યાંથી એને કાબુ ગુમાયો એટલે તરત એ ગભરાઈ ગયો કે ભાઈ મને આ છોકરા મરી ગયા હું થશે, એકદમ ટેન્શન આવી ગયો એટલે એને મારી દીધી સીધી રોંગ સાઈડ મારીને 3 બાઈકો એને અડફેટમાં લીધી, 3 કે 4 બાઈકો એને અડફેટ દીધી, નાસ્તા ભાગ થઈ બધી